દિલથી દાયરન પેલા બાપા સીતારામ હવરના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં દઈશું. આપણે મજામાં થઈએ. જો અત્યારમાં બધું કામ પતાવી દીધું છે, ગાવું નિરાઈ ગયું છે. હવે એક વાહીદું બાકી છે, નીતા વાહીદું કરે છે. આપણે તો નીટ દીધું છે એટલે પલ્લી જ્યાંથી થોડી ગરમી થાય છે અને ગાવું હાટું તો ધુમાડો ગીરી નાખ્યું. નીતા વાહીદું કરે છે અને આજ આપણે જવું છે પછી વાસેટી વીણવા. કેમ કે ઘણા લોકોને વાસેટી શું કહેવાય એ ખબર નહીં હોય, પણ ચોમાસા ઋતુની રાણી વાસેટી કહેવાય અને વાસેટીની ભાજી બને. એટલે વાસેટીની ભાજી કઈ રીતે બને એ હું તમને આગળના વિડીયોમાં બતાવી, અને વાસેટીનો વેલો કેવો હોય એ હું તમને બતાવી. ઘણા લોકોને હજી નથી ખબર કે વાસેટી એટલે શું કહેવાય. જો નીતા વાહીદું કરે. કા નીતા? હું મારો હરખો કર્યો. જો કે ગામડામાં રહેતા હોય એ બધાને ખબર જ હોય વાસેટી એટલે શું કહેવાય, પણ ઘણા લોકોને ન ખબર હોય કે ભાઈ વાસેટી એટલે શું કહેવાતું હોય છે અને એ કેવું આવે. તો એનો વેલો બતાવું ને વાસેટી બતાવું. તો હાલો આપણે જઈએ પહેલાં વાડ બાજુ. તો જો આ છે વાસેટીનો વેલો અને આ છે એ વાસેટી કહેવાય. તો આ છે ને આ વાસેટી કહેવાય. ચોમાસાના ઋતુની મહારાણી એટલે વાસેટી. આ જો આ વાસેટીનો વેલો છે, આ આખો વેલો છે વાસેટીનો. અને પછી આ એ કાશી કહેવાય. આ વાસેટી કાશી કહેવાય. આને જો આવી રીતે પછી ફૂટે એટલે સફેદ ફૂલ બને. એ હમણાં હું તમને અહીંયા ક્યાંક હોય તો બતાવું. સફેદ ફૂલ જો અહીંયા છે સફેદ ફૂલ. આવી રીતે એનું ફૂલ થઈ જાય. જો આ વાસેટી છે, આ જો થાય છે. અહીંયા જો ફૂલ આવી ગયું છે. અને આમાં કીડીઓ ઝીણી બહુ હોય, એક કીડીઓ સાફ કરવી પડે. તો આ બધો વાસેટીનો વેલો છે. તો વાસેટીનો વેલો અને એમાંથી વાસેટી બતાવી વાસેટી કહેવાય. એને વીણવી પડે. એમાં વાડે હોય તો વીણવામાં હેલવું પડે, અને બાવળી એમ હોય તો પાછા કાંટે ધ્યાન રાખવું પડે, બાવળીને કાંટા ન વાગે એ રીતે વીણવી પડે એમ. અને ભાજી તો એની જેમ આપણે પાલકની ભાજી કરીએ એમ જ એની ભાજી કરવી પડે. લસણની ખાંડવો ન હોય, કાંઈની કટકી કરી નાખવાનું હોય, કાં આખું લસણ રાખવાનું હોય. અને જેમ આપણે પાલકની ભાજી કરીએ એમાંથી વાસેટીની ભાજી કરવાની હોય. ભાજી એટલે એક નંબર બને. અને વાસેટીમાં ગુણવત્તા એવી આવે છે. એટલે તો ચોમાસા ઋતુની રાણી કહેવાય. જેમ કે આપણે શાળામાં કેમ ઓળો એટલે બાદશાહ કહેવાય, એમ ચોમાસાની ઋતુની રાણી કહેવાય. તો હવે એ સાંજે પાલકને ઓલા વાસેટીની ભાજી બનાવીશું એ હું તમને દેખાડી. તો જો પડી ગઈ છે હાન નીરીન ગારવીન એ જ્યાં નવરા દો બધાને લીલું પહડીને આપી દીધું. અને આપણે પલ્લી જ જા કરી આવવાના. એટલે હવે આપણે જવું છે નાવા. અને નીતા બનાવે છે આજ વાસેટીનું શાક. ચોમાસાની ઋતુનું બેસમાં બેસ શાક વાસેટીનું, અને ગુણવત્તાવાળું કહેવાય તોય હાલે. અને આગળ મેં તમને એનો વેલો ને એવું તો બતાવ્યું છે. બસ એવા વાડ ઉપર વેલા હોય એમાંથી વાસેટી વીણવાઈને આવે અને અહીંયા વીણીને એના શાક બનાવવાનું હોય. તો હવે નીતા શાક બનાવે છે. તો જો વાસેટી સાફ કરી નાખીએ છે. રોટીની દાળખી હોય લુમખામાંથી વીણવી પડે. અને આમાં કીડીયું બહુ હોય ઝીણી, એટલે બહુ ધ્યાન રાખવું પડે. ધીમે ધીમે આમ ધ્યાન રાખીને સાફ કરવી પડે. અને સાફ કરીને જો પાણીમાં પલાળી દીધી છે. અને અહીંયા તેવી મેકાઈ ગઈ છે. કાં નીતા? કીડીઓને એક ધ્યાન રાખવું પડે આમાં.
પહેલી વાર જ બનાવું છું. હા વાસેટી નથી ઓળખતી. એમ કહેતા આપણે સંસ્થામાં રહેતા ત્યાં તેમ કહેતા ઓલા ભાઈ ઓલા નામ નામ એ બધા વીણતા ત્યારે વાસેટની ભાજી કરી વાસેટની પણ કઈ કોઈ દી લાવ્યા નહીં. અહીંયા આવીને મેં વીણી હવે બનાવું તો પેલી વાર વાસેટની ભાજી. તો હવે ભાજી તૈયાર થાય છે વાસેટી. હવે મરચું નાખી દેજે એટલે ભાજી કપલ્યા તીખું કરું નહીં મીડિયમ. તો હવે મરચું નાખી દીધું હમણાં ભાજી થઈ જાય કપલ્યા. હા થઈ ગઈ ભાજી કપલ્યા ને હવે બે જાય વાળું કરવા. થઈ ગયું છે શાક તૈયાર ને આપણે બે જ્યાંથી વાળું કરવા હાલો કેમ જાય વાળું કરવા. અને આવી રીતે વાસેટીને ભાજી બનાવવાની હોય. એટલે આજનો વિડીયો અમારો કંઈક આવ્યો રહ્યો છે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો. અને બે લાઇકને હવે દબાવવાનું ભૂલતા નહીં. મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.